ભૂલી ગયો પછી. હા તો રૂબરૂ મળવું તો બહુ અઘરી મેટર છે, એટલે મેં કીધું જરાક તમારે સલાહ લઈ લઈ. શેની અઘરી મેટર છે? એટલે હું દલિતની દીકરી છું હા અને ઇન્ટરકાસ્ટમાં મેરેજ કર્યા છે મોચી સમાજમાં. હા. હવે મારી પર ફ્રોડ થયો છે શેનો? કે આગળ એને કેટલાય અફેર હતા ને પછી લગ્ન પછી અફેરમાં જ છે શેનો? હજી. ઈ જણની જાત છે ને ઈ આવા અફેર કર્યા જ કરે. અત્યારે ક્યાંય પ્રેમ નથી ભાઈ. પણ ફ્રોડ કર્યો ને આપણી હારે, અને જે ઇન્ટરકાસ્ટના પૈસા આવવાના હતા આવી ગયા, વપરાઈ ગયા, ને પછી મને તડ છોડી દીધી, મને ને મારી છોકરીને. કે ઓલા અધર કાસ્ટ લગ્ન કર્યા એટલે પૈસા મળે ઈ લઈ લીધા છે. હા એટલે મારી આ તો છેતરપિંડી કરી, પણ એટલે સરકાર આપણે લવ હેરી મેરેજ કરી ને. કર્યા છે બેન. ના લવ મેરેજ જેવું જ છે, પણ હું લવ મેરેજ નતા કર્યા, મમ્મી એને બધા સ્વેચ્છાએ કરી દીધા હતા. ઠીક આપણે લઈ તો ઓલા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને, તો જ તમને મળે ને પૈસા. શું કહો છો? ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને, લગ્ન અધર કાસ્ટ લગ્ન કર્યા હોય એના સર્ટી પુરાવા રજૂ કરવા પડે. બધુંય મેં છે ને જો મહિલા પોલીસમાં કેસ કરેલો છે. પછી આ તમે તમારા જે અધર કાસ્ટમાં લગ્ન કરવાનો મતલબ એનો કેવી રીતે તમે ઈ કર્યા, કેવી રીતે એમ? કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ પણ મતલબ પહેલા તમારે કઈ પ્રેમ પ્રકરણ છે ને, સીધા લગ્ન થોડા થયા હોય. ફ્રેન્ડ સર્કલમાં હતા, એટલે પ્રેમી નહોતા, ફ્રેન્ડ સર્કલમાં હતા બધાય, અને ઘરે આવતા જતા. એ ડોક્ટર છે બરાબર, અને મમ્મીને ગમી ગયું તો મમ્મીએ કહ્યું કે મારે કરવું તો અહીંયા જ કરવું છે. હા, અને ઈ ક્યાં ડોક્ટર છે? ડોક્ટર એટલે જનરલ, આપણને તો જનરલ કીધું પણ કરે છે જીએનએમ. જીએનએમ તો એ એટલે ડોક્ટર મતલબ માં ન આવે. હે શું કીધું? જીએનએમ કોર્સ કરેલો છે, નર્સિંગ કોર્સ કર્યો, એ ડોક્ટર માં ન જ હવે આવે તમે ને. છે ને તો ભૂલી ન જતા, અડધી કલાક પછી રિંગ કરો, અડધી પોણી કલાક પછી ભૂલી ન જતા હો, નગર પછી તે દિન કોઈને થાય. એ હા ભલે અડધી કલાકમાં કરો. હાલો કરીને નિભાવ્યા, એ આટલા 8 વર્ષ થઈ ગયા નિભાવ્યા જ નથી. આપણે અને બાળકો છે છોકરી આવી તેદુની છોડી મને દીધી છે. એમની બાળકો છે કઈ? હા કહું છું ખરે, મારી 5 વર્ષની દીકરી છે. એમની તો અત્યારે તમારે શેમાંથી પ્રોબ્લેમ આવ્યો છે? પ્રોબ્લેમ તો ઈ એમ કહે છે કે તું મને બીજી બાયડી કરવા જ દે. મેં ના પાડી કે એવું ન સારું લાગે, સમાજમાં રહેવું છે ને આપણે ઘર પરિવાર રાખીને વાત કરીએ. કે ના, એની માં ને એની બેન બધી રીતે સપોર્ટ કરે છે, અને ઈ લોકો ધંધા હલાવે છે, એટલે સમજો ને કે ખરાબ સમજાણું. મતલબ એટલે જેને ઈ રાખડી બાંધતો હતો ને એની હારે જ અફેર છે. એટલે એમાં આવું છે બેન અફેર છે, પણ અમુક શંકાય હોય, ખાલી અમુક સાચું નથી હોતું. ના સબૂત છે મારી પાસે. નકર હું હું સબૂત જોઈને જ બધું આગળ વિશ્વાસ કરું. બરાબર. એટલે હવે મારા એક કાકા છે, આની પેલા તમારી વાત કરી હતી મારા કાકાએ, તુલસીભાઈ વાઘેલા કરીને. નહીં ખ્યાલ. અને તમે આ વાંકાનેર વાળા ઓલા શું નામ છે, ઓલા બચુભાઈ, શું હમણાં તમે એના જન્મદિવસના ગયા હતા? વાંકાનેર વાળા છે ગૌતમભાઈ બગડા એવું કઈક છે, એના પપ્પાનું હતું જન્મદિવસની સતવાણી એવું કઈક રાખ્યું હતું. મારા ફઈ ને દીકરાને. એ તો નથુભાઈ બગડા, ઓલા વેગડા. નથુભાઈ, હા નથુભાઈ બગડા. નથુભાઈ બેડવા. બેડવા કે બગરા? ના બેડવા. આ ઈ રહ્યા ને, ઈ મારા સગા ફુઈ રહ્યા ને, એના દીકરીના સસરા છે. હા તમારા ફઈ ની દીકરી રહી ને, જી સરોજ નામ છે. હવે ઈ મને તમારો કોન્ટેક્ટ કર્યો હતો કે તું મનસુખભાઈ ને કે તો કદાચ કે રસ્તો આનો થાય એમ. કેમ કે આવું તમારો નિર્ણય શું એમ? તમારો નિર્ણય શું છે? મારો નિર્ણય તો જો ઈ રાખવા માંગતા નથી. મેં કેસ કબારે કર્યા છે, ભરણ પોષણ નો કેસ રાખ્યો છે, વકીલ ને રાખ્યા છે, કોઈ કાંઈ એટલે આ 10 મહિના થઈ ગયા કાંઈ નિવાકરણ નથી આવ્યું. ઈ તો આમાં ફરે છે ને હરેફર મજા કરે. હું આટલા દિવસથી માંદી છું, મને હૃદયની ફેફસાની તકલીફ છે. મને જો પિયર માં કોઈનો સપોર્ટ નથી. ભાઈ છે તો આખો દી પીન પડ્યો રહે, મમ્મી એક છે, મમ્મી એક શું કરી શકે? આ ઓડિયો તમારો વાયરલ કરવા માંગો છો તમે? કયો? આ વાત કરો છો તમે, તમારું જે કઈ બાબત છે એ તમે વાયરલ કરવા માંગો છો? ના, ઈ તમે રૂબરૂ વાત કરો ને પછી આગળ જોઈએ શું કરાય એમ. રૂબરૂમાં બેન એવું થાય કે હવે ઈ છે જો મોચીના લોકો છે, બરોબર. હવે જેને બેન માયની છે ને ઈ મોચી જ છે, એની કાસની છે. મેરેજ પહેલા અફેર હતું, મેરેજ પછી અફેર છે, અને ઈ અફેર પછી 3-4 છોકરીઓ એવી છે એની હારે છે, બરોબર. અને આજ લગી મને 1 રૂપિયો કમાઈને ઈ દીધો નથી. મારા સાસુ મને જાતિવાદી વિશે બહુ રાખે કે તું ઢેઢડી છો ને આવી છો. ઈ રેકોર્ડિંગ ની છે મારી પાસે. ઈ બધી વસ્તુમાં ઘરમાં આવો નો કઈ પ્રોબ્લેમ કામ હોય છે કરવા મારે. દેખાય નહીં. બેન હવે આપણે સાસ લેવા જાઉં દોણું આડું રાખું બે નહીં હાલે. કાં તમારા વાયરલ કરવું હોય તો તમે ઈ પ્રમાણે વાત કરો, તો ઈ તમારા આજે કઈ રેકોર્ડિંગ છે પુરાવા આપવા પડશે. ઈ રેકોર્ડિંગ વાયરલ થાય, તમે જે વાત કરો છો એ બધું વાયરલ થાય તો તમારે થાય. પછી હવે આપણે ખાલી રૂબરૂ મળી ઓલું કરી તેલું કરી એનો કોઈ મતલબ નથી એમ. ઈ તો મને ખ્યાલ ન આવે, કેમ કે વાયરલ કરવું ની કેવી રીતે, ને તમને રૂબરૂ વાત કરી. આ તો એમ કે તમે ફેમિલીમાં આવો, સગામાં આવો છો, બરાબર. એટલે મેં જરાક મોટા ભાઈ તરીકે હું વાત કરી લઉં કે ઈ શું કેવા માંગે આ છે, સાચી છે, પણ આ જે શું બનાવ કરાય છે ને આગળ એમ. જાતિ પ્રત્યે બનાવ હોય હા ઈ જાહેર થાય, ઈ તમારી ઈચ્છા હોય તો થાય. આપણે પછી એમ કે હવે ઈ
ઈ આવું કરે છે પછી જાહેર કરવું નથી, એનો મિનિંગ હું ઈ એવું ના કરે છે જાહેર તો પછી એના પર કરવાનું જ. અત્યારે જો ઈ કદાચ તમે સમજાવો તો સમજી જતા હોય કે હરખા રહેતા હોય તો મારી એક 5 વર્ષની દીકરી છે, દીકરીનું ભવિષ્ય મારે નથી બગાડવું. બેન મારું એમ કહેવાનું છે કે એ બધું તમારે જાહેર થાય એમ હોય તો તમે તમારી મંજૂરી હોય તો અમે એની વાત કરી શકીએ. એટલે તમે ઈ લોકો વાત કરો. હમણાં તમારે કરવાના જ વાત કરીશ. હા પણ એ તમારું વાયરલ થાય. હા તો કરી નાખો. તમે મારા ઘરવાળા વાત કરો ને. સમાધાન થઈ જાય તો તમારી પાસે વિડીયો કરવો પડે કે ભાઈ અમારું આ પતી ગયું. હા એમ. સમાધાન થાય તો ભલે, નકર કઈ વાંધો નથી. કેમ કે 10 મહિનાથી એ લોકોએ હજી મને 1 રૂપિયાની દવાઈ નથી કરી. 10 મહિના શું 8 વર્ષ ભેગી રહીને તો મને ઘરમાં કોઈ બોલાવતા નહોતા, પાડકા જેવું વર્તન કરતા. અને ઘરમાં કાંઈ એટલે કાંઈ અડવા ન દે, ન ચાય બનાવવા દે, ન કામ કરવા દે. અને પછી બાર એમ બદનામ કરતા કે કામ ચોર છે, કઈ કામ તો કરતી નથી, એવું બદનામ કરી નાખે. હવે ઈ છે ને હમણાં આપણે એની વાત કરી લઈએ. એ છોકરી બોલ પેન લઈ જાઓ. અને આપણે ભરણ પોષણનો ને આ કયો કેસ કર્યો છે, આ 498 નો કેસ કર્યો, પણ પોલીસ વાળા કોઈ પકડા જ નથી હજી એને. સબૂત દયા છતાં ભરણ પોષણ નો કેસ છે ને એમાં તો બેન ખોરાક કેસ કહેવાય. ઈ કેસમાં તો ખોરાકી મંજૂર થાય પછી તમને મળે. ભરણ પાસે જો હાલો એમ સમજી કે વાંધો નહીં, ખોરાકી મંજૂર થાય ત્યારે. પણ આ 498 જે કલમ લગાડી છે કે ઘરેલું હિંસા મને કરી છે, માનસિક ત્રાસ આપ્યા છે, બરોબર, તો એમાંય પોલીસ વાળા પકડા નથી. બરોબર, અત્યારે ઈ ઓલી ભેગો રહી છે. ઈ જામીન લાયક ગુનો છે બેન. હા, એમાં ટેબલ જામીન મળી જાય. 498 નો કેસ છે, એમાં બધે ટેબલ જામીન મળી જાય, એમાં કોઈ ધરપકડ કરવાનું ન હોય, એને નોટિસ બજાવી દે, આ તારીખે જામીન લઈને આવી જજો. જામીન અને એ મૈત્રી કરાર કર્યા નથી તોય ભેગો રહી છે ઓલી ભેગો. મૈત્રી કરાર કર્યા નથી કર્યા પણ ઈ તો એની પોતાની ઈચ્છા છે ને. તો મારું ભવિષ્ય શું ભાઈ કયો? પણ એટલે એના માટે તમારે, એટલે તમને કહું છું કે ઈ બધી વસ્તુમાં તમારે, એટલે તમને કીધું કે તમારું જાહેર થાય તો ખ્યાલ પડે. એટલે આ બધું એવું હોય. હાલો પછી આપણને તમે જો અત્યારે જાહેર કરો, સાંભળો, તમે અત્યારે જાહેર કરો, બરાબર, પછી આપણને કેસમાં કે આડું નહીં આવે ને કે ભાઈ આના આડું આવવાનું તમારી માથે થયું છે ઈ તમે બોલો છો ને. આ કાઈ મેટર તમારી ઊભી કરેલી છે કે તમારાથી જે બનાવ બન્યો છે ઈ જ બોલો છો? હા. પછી ક્યાં મેટર આવી? તમારું નામ બોલો આખું. સોઢા અનિતા વિજય. શું નામ, શું કીધું? સોઢા અનિતા. સોઢા અનિતાબેન. અનિતાબેન. તમારા હસબન્ડ નું નામ? વિજય સોઢા. ડોક્ટર વિજય કઈ છે એટલે ડોક્ટર વિજય સોઢા છે. વિજય. હાલો થઈ ગયો. હવે ઈ છે ને ડોક્ટર છે જનરલ, બધે આપણે નાના મોટા તાવ ને એવું બધું હોય એવી. ફેસિલિટી છે કે પછી ડુપ્લિકેટ? કોણ જાણે, ડુપ્લિકેટ બતાવી કે ઓલી બતાવી, કાઈ ખ્યાલ જ નથી રહ્યો. કેમે શું થઈ ગયું કઈ ખબર ન પડી અમને. એવો ફ્રોડ થયો છે ભાઈ. એમ નથી, ઈ ડોક્ટર જે છે ઈ ભણી થયા છે કે એમ નામ કમ્પાઉન્ડર માંથી વગર લાયસન્સ ના છે? એ આપણે આ નૂરી છોકરી શું આપણે આ, તમે ભણેલ છો કે નથી? હું ભણેલ છું 10 10 ભણેલ, તો એની પાસે ઈ જે ડોક્ટર છે એનું સર્ટી છે કે ઓલો ડુપ્લિકેટ ડોક્ટર ઈ છે? આ ઈ સર્ટિફિકેટ બતાવ્યું છે પણ સાચું હતું ખોટું હતું ઈ નથી ખ્યાલ, સમજાણું. તો ઈ ક્લિનિક નું નામ શું છે, દવાખાનાનું નામ? ક્લિનિક તો ઈ જો પેલા હતું કૃષ્ણા ક્લિનિક ને ઓમ ક્લિનિક ને એવા અલગ અલગ હતા, બરાબર. ગામડામાં હતું, ગામડામાં ઈ હલાવ્યું નહીં. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણે રિલાયન્સ કરીને જામનગરમાં, એમાં નોકરી કરી. 40,000 કે 35,000 પગાર હતો. ઈ 5-6 વર્ષથી નોકરી કરી પણ 1 રૂપિયો ઘરમાં અમને નથી દીધો, બરાબર. અને દાગીના જે પણ લીધા એ મારા નણંદના નામના, મકાન લીધું મારા નણંદના નામના. પ્રોબ્લેમ થયો છે ઈ પૈસાની મેટર માંથી થયો છે, ઘર સંસારમાંથી? ઘર સંસારમાંથી. કેમ કે મારા ધ્યાન જ નહોતા, બોલાવતા જ નહીં, બરાબર. એને બધી રીતે ખુશી રાખતી. ઈ એમ કહે છે કે આ મને ખુશ નથી રાખતી, બધી રીતે ખુશી રાખતી. ઘરમાં આવતા એ જાતા બધી રીતે. હવે ભાઈ છોડ મારે કહેવાય નહીં પણ એ બધી રીતે ખુશ રાખતી. તોય ગામમાં મારો એવો પ્રચાર કર્યો કે આ મને ખુશ નથી રાખી શકતી. ઈ તો પછી હવે એમાં શું છે કે એને બીજે કે તમે કઈક તો વાત કાઢે ને. હા, બીજે હારે અફેર છે તી પછી તમારા પ્રોબ્લેમ થયો કે ઈ પેલા? ના, બીજે હારે અફેર હતો ને તી પછી જ થયો. એ અફેર હતું એને કેટલો સમય થયો? અફેર હતો ને એને મને ખબર પડી ને ત્યારથી તો ઈ 2 વર્ષથી આ અફેરમાં હતા જ. પણ કેટલા દિવસથી હશે ઈ ખબર નથી. મેં ગામમાં વાત સાંભળી છે ને તો કે આ તો તારા લગ્ન પહેલાની આને જ હતી છે કે. અને ઈ કહે છે ને એમ જ કરે છે. એની માં ભેગોય નથી રહેતો, એની બેન ભેગોય નથી રહેતો. એમ નહીં, આ અફેર તમે કહો છો જોયું છે કે ખાલી કોકે કીધું છે? પેલા જો મેં છે ને શંકાના હિસાબે મેં તપાસ કરી. એના ફોનમાં બધી મને એના ખરાબ ફોટો વિડીયો બધું મળ્યું. ઈ તમારી પાસે અત્યારે છે? ઠીક. રેકોર્ડિંગ છે?
હા વિડીયો રેકોર્ડિંગ છે, પણ આ ફોનમાં મેં રાખ્યું નથી. મેં પેનડ્રાઈવમાં ક્રૂઝ સેફમાં રાખી દીધું છે, કેમ કે કોર્ટમાં દેવાનું છે મારે. ઠીક ઠીક ઠીક. બરાબર. અને એક છોકરી નથી, કેટલી છોકરીઓ છે. એ બધાના રેકોર્ડિંગ છે. હા, ફોટા ને બધા છે. અને બીજી વાત કે મારા સાસુએ મને જાતિવાતી વિશે, મારા નણંદ મારા જાતિવાતી વિશે, એટલે એવી રીતે અપમાન મને કરતા. પણ એ મોચી છે ને, એ આપણામાં જ આવે. તો પણ નથી માનતા કોઈ. તો મોચી એને નો એવું કહેવાય ને કે ઢેઢના પેટની ઢેઢડિયું આવી જ હોય. ઈ તમે સમજતા નથી. ઈ એમાં જ આવે. મોચી ચામડા ચૂથી શેમાં આવે? ચમારમાં જ આવે. હા. એની પાસે કોઈ બીજો વ્યવસાય નથી. મૂળ શું છે કે આ સીમમાં રહીએ ને શિયાળિયા કે ગામમાં રહીએ ને કૂતરા કે. બરાબર. એમ સીમમાં રહીએ અને આદિવાસી, એને આદિવાસી કહેવાય. આપણે ગામમાં રહીએ એટલે એસસી ને એસટી. મૂળ ઈ મોચી એટલે ધંધો શું ચામડાનો? હા. કઈ એનો દાખલો છે નો નીકળે મોચીનો. મોચી એટલે શેમાં આવે? ચમારમાં ચામડા સૂતવાનું કામ કરવાનું. ઇન્ટરકાસ્ટના પૈસા ન મળે ને, ઇન્ટરકાસ્ટના પૈસા તો મળ્યા. પણ ઈ તમે સમજતા નથી. એટલે ઈ આવે શેમાંથી? ઓબીસી માંથી. એટલે ઈ મૂળ હું છે ધર્મ થકી એને લોકોને પેલા મોચી થયા, એટલે આપણી કરતા એની કરતા એને ઊંચો હોદ્દો મળ્યો. ભાઈ ઈ હિન્દુ ધર્મમાંથી મોચી સમાજ આવ્યા. એટલે એને તમારી કાસ્ટ થી અલગ છે, એટલે અલગ છે એટલે તમને એના પૈસા મળે. અધર કાસ્ટ. આ તો પૈસા આવ્યા ને, પૈસા છેલ્લો હપ્તો આવ્યો. એ છેલ્લો હપ્તો 50,000 નો હતો ને, એ છેલ્લે મેં લીધો. એ મારા છોકરી નામના મેં અત્યારે ફિક્સમાં મૂકી દીધો. એમાંથી ને કજિયો કર્યો તો એ વધારે. એટલે પૈસા શું કામ લીધા? 2 લાખ તો પોતે લઈ લીધા. એનું આખું નામ શું કીધું? સોઢા વિજય ભરતભાઈ. હા, એક મિનિટ. સોંઢા. તમારી અટક શું છે? તમારી અટક સોંઢા. મારી અહીંયા વાઘેલા અનિતા દેવજીભાઈ. સોંઢા વિજયભાઈ. વિજયભાઈ ભરતભાઈ. ભરતભાઈ ડોક્ટર છે. ડોક્ટર. અને હાલતા ચાલતા મને મારવાની કે મારી નાખવાની એવી ધમકીઓ આપતો હોય છે. હું તો ડોક્ટર છું, તારો હાથ પકડું ને એની ઉપર ખબર પડી જાય તું કેટલા જણા હારે સુતેલી છો. એવા ખરાબ શબ્દ ચારિત્ર ઉપર શંકા કરે મારી ઉપર. શંકા જો ભાઈ પતિ પત્ની છે ને, એમાં શંકા કુશંકા કરવાથી આ જીવન જાય નહીં. તમને કહું, શંકા પડી ને પછી તમારે એકાબીજાને જીવવું નહીં. કઠણ લોટાના સીના થઈ ગયા. શંકા નહીં કરવાની. હા, એવું બધા એવા વિષયમાં નહીં પડવાનું, એટલે જિંદગી બરબાદ ન થાય. નકર તમારે આખી જિંદગી. પણ હું એવા વિષયમાં નથી પડતી. હું કહું છું તમને, ઈ મને એમ દબાવતા સમજાણું કે હું ડોક્ટર છું, હું આવી રીતે કરી શકું છું. અને જો એને દારૂનો ધંધો છે બારોબાર. ઇંગ્લિશ. હા, સપ્લાય કરે છે. હા, અને શેર બજારનો ધંધો કરે છે. ડોક્ટર છે, શેર બજારમાં કેટલું કરે છે. અને સાંભળો તો ખરા, પછી આપણે છોકરા પરાવાની દવાઈઓ હોય ને, ઈ સપ્લાય કરે છે. ઈ ગેરકાનૂની છે. હું એનાથી સખ્ત વિરોધી છું કે ગેરકાનૂની કામ મારા ઘરમાં ન આવવું જોઈએ. એવું કરે છે એવો પુરાવો શું? એવું કરે છે શું પુરાવો? પુરાવો હું છું ને, બીજો શું મારા પાસે પુરાવો છે? હું છું ને. ના ઠીક, ઓકે. હવે શેર બજાર હું ના પાડતી છતાં એવું કરતા. એટલે અને બેંગ્લોરમાં એની મારી છોકરી નામની કોલેજ એ કીધું તું કે કોલેજ આપણે ભાડે લઈને કોલેજ હલાવશે, ટ્રસ્ટ હલાવશે. એમાંથી ને ફી આપણને આવશે દર મહિને 10,000. તો ઈ આજે કેટલા મારા લગ્નના કઈક 8 વર્ષ થયા, 7 વર્ષ થયા ઈ નોકરી કરે છે. એનું હજી મને કઈ કીધું નથી. મને કઈ કહેતો ને 1 રૂપિયાનું કઈ કહે જ નહીં. મને એક જ તને ઘરમાં ખાવા મળી જાય છે ને બેઠું રહેવાનું બસ. 1 મિનિટનો ટાઈમ નહીં. ન ફોન કરે, ન વાતચીત કરે, ન બોલાવે, ન ઘરમાં આવે. એનો મિનિંગ શું? મારા સાસુને કહું તો મારા સાસુ કે ઈ તો છોકરો છે, ઈ તો બધું કરશે, તું ઈ કર જા. એવી રીતે મને કહી દઈશ. અને મારી નણંદ છે, રાતે 3-3 2-2 વાગે રખડીને આવતી હોય. નોકરી ઉપર જાય 10 થી 10 નો ટાઈમ છે, તો રાતે 3 વાગે કેમ આવે? તો એટલે ઘરમાં હું કઈ ન બોલી શકું, તું એને કઈ ન કહે. અને બાર બદનામી કરે કે વહુ કઈ ધ્યાન દેતી નથી અમારા ઘરમાં, કે મારો છોકરો બૈગરો, મારી દીકરી બૈગરી એમ કરે છે. એવી બદનામી કરે છે. ઓકે, આ તમને જે જાતિ પ્રત્યે બોલે છે એ એક રેકોર્ડિંગ આમાં મોકલો, પછી તમારા ફોટા મોકલો, તમારા હસબન્ડનો ફોટો મોકલો ને એના મોબાઈલ નંબર વોટ્સઅપમાં મોકલો, એટલે હમણાં હું એની વાત કરું છું. પછી આપણે એમ નહીં, તમે જે આ વાત કરો તો આપણે કેસમાં કે આપણી ઉપર કઈ ન આવે ને? તમે બેન સમજતા નથી. એમાં તમારે જે પુરાવા છે પુરાવાના આધીન, એટલે હું તમને કહું છું પુરાવાના કેસને એને કાંઈ લેવા દેવા નથી. કેમ કે કેસ છે ને એ પુરાવા ઉપર હાલે. અને નામદાર કોર્ટની અંદર જે તમે એની પત્ની છો, તમે એના લગ્ન કરેલા છે, એમાં ક્યાં બીજી મેટર જેવી ના? કદાચ વળી આપણને ઉપર એમ બ્લેમ ન કરે કે જો આને મને આના ફોન નંબર દીધા મને ધમકાવવા માટે ફોન આવ્યો. આપણે ધમકાવવાનું હોય ને, અમે તો કાર્યકર છીએ, અમે તો એને બધી પૂછશું બેન, અમારે કોઈ ધમકાવવાના આવતા જ નથી. કેમ કે તમારા સમાજની દીકરી છો, તમે જોઈ લેજો મોટા ભાઈ. મારે એક છેલ્લો આશરો એક તમે છો કે ભાઈ આ બધું તમારા વિડીયો મેં જોયા, સાંભળ્યા બધા. સમાજની વ્યવહારિક એને કાંઈ લેવા દેવા નથી. આ છે ને એ બધું સામાજિક કામ છે. આ તમે પતિ પત્ની છો, એ કદાચ અત્યારે તમને સ્વીકારે ન સ્વીકારે, પણ તમે શું
એની પત્ની જ ને. હા તો એમાં એમાં કેવી રીતે ઈ કહી શકે કે નથી એમ? હમ હા એટલે ઈ મેટર રાખી અલગ છે. હમ હમ એટલે એ રીતનું ગોઠવણી થાય. હમ. એટલે એમાં તમારે ઈ કઈ વિવાદ જેવું થતું નથી. અને જે સામેવાળી વ્યક્તિ બીજી રહી ને જે રાખીને બેઠો છે એની બેન હતી, બેન રાખડી બાંધતી ઘરે આવતી જાતી, માનેલી બેન. હા બરાબર. હવે ઈ પરણેલી છે, એના ઘરે 12 વર્ષની દીકરી બે છે. હા બરાબર. પણ એ ઘરમાં આવીને જો વાહે આવો ઘા કર્યો. હમ. બરાબર. ભાઈ કઈ ઈ પુરાવા છે કે રક્ષાબંધન ને રાખડીઓ બાંધતી. આ હમણાં રક્ષાબંધન રાખડી બાંધીને અત્યારે ભેગા રહી છે, બોલો. હમ. બરાબર. એવા કલંક જેવા નામ કર્યા છે. હવે ઈ તમારે મને છે ને બેન તમારો ફોટો મોકલો, પછી એક હમ ફોટો મોકલો. જો તમારું સમાધાન થઈ જાય ને શું કહે છે ઈ તો હમણાં અમે એને ફોન કરું છું આગળ. હમ. એટલે ફોન કરું શું કહે છે એની ઉપર આધાર છે. હા તમે કરો, જો સારું થઈ જતું એ સારું. બીજું શું મારે. અમારાથી જેટલું બને ને એટલું પહેલા ધડાકો જ કરી દઈએ. અમારી પાસે કાંઈ બીજી લપન છપન ન આવે. ત્યાં અમારી ભાષામાં જેટલું થતું એ બધું કરી દઈએ. હા એ તો છે જ ને. હા એટલે કાર્યકર પણ કોને કહેવાય? હમ. અમારે કોઈની હારે લપન છપન નહીં, અમે ચોખ્ખી જ વાત કરી દઈએ. હમ. હા ભલે હાલો તો હમણાં મોકલો. હા તમે મને વોટ્સઅપમાં બધું મોકલી દો ફટાફટ. એ હા મોકલો. એટલે એમ થાય. હેલો હેલો. હા બોલો. આપણે વિજયભાઈ સોંટા બોલો છો? હા હા મજામાં? હા બોલો. હા આપણે કયું દવાખાનું છે તમારી પાસે? એટલે અત્યારે હાલમાં હા અત્યારે હાલમાં તો ક્લિનિક નથી ચલાવતો, તો રિલાયન્સમાં જોબ કરતો હતો હું. જોબ કરતા હતા? હમ. ઠીક ઠીક. આપણે વિજયભાઈ ભરતભાઈ સોંઢા, હા. ડોક્ટર. તમે ડોક્ટર છો? કોણ તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. ક્યાંથી? રામોદથી. હા બોલો. હા એટલે અત્યારે આપણે ડોક્ટર છો કે તમારી પાસે ખાલી ડોક્ટરમાં કમ્પાઉન્ડમાં કામ કરતા, શેમાં કરતા? હું નર્સિંગ સ્ટાફમાં હતો, ત્યાર પછી મેં BHMS કરેલું છે. હમ. હા. હવે વિજયભાઈ બાબત એવી છે કે તમે લગ્ન કોની સાથે કર્યા છે? અનિતાબેન સાથે કરેલા હતા. ઓકે. ઈ અત્યારે ક્યાં છે? રીસામણે? હા. હમ. શું બે પતિ પત્નીને શેનો પ્રોબ્લેમ છે? અમારે વચ્ચે એ રીતના મારે એક અફેર હતું, એ બાબત એને ખ્યાલ આવ્યો. ત્યાર પછી એ મારી પર કેસ કર્યો. કેસ કર્યું? તમે તો ભાઈ તમે મોચી છો ને? હા. અને ઈ દલિત સમાજની દીકરી છે. હા. તમારો પ્રેમ હતો? હા. હવે નથી? અત્યારે છેલ્લા 1 વર્ષ છે એ નથી મારી સાથે. શું 1.5 વર્ષ છે. કેમ નથી? 1.5 વર્ષ છે એના માવતરે આવી ગયા છે. ત્યાર પછી મેં મનાવી આવે તો ટ્રાય કરી, તો સમાધાન માટે વાત કરેલી હતી. તમારી એક દીકરી છે? હા. હમ. પછી તમારે કોક ને અફેર છે? હા. હે? અફેર કોની હારે છે? મારા જૂના મિત્ર જ છે કે ભાઈ મારા બચપનના ફ્રેન્ડ છે. બચપનના ફ્રેન્ડ હોય, બચપનના ફ્રેન્ડ હોય તો આપણે પછી આ બીજી દીકરી હારે આવા લગ્ન ન કરે ને. આપણે ફ્રેન્ડ તો પછી ફ્રેન્ડ હારે કરી લેવાય ને. એટલે હમ જ્યારે મેં લગ્ન કર્યા છે હમ બરાબર, ત્યાર પછી પણ અમારા પછી એવું કઈ હતું નહીં. ત્યાર પછી અનિતાજી છે. તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે? તમારે જે 5-7 છોકરીઓ હારે અફેર છે ને એના રેકોર્ડિંગ છે, પછી એના વિડિયા છે, રેકોર્ડિંગ. હા. એના વિડિયા પણ મોકલ્યા છે. તમારે જે બીજી છોકરી હારે તમને કોક રાખડી બાંધે છે અને એની હારે અત્યારે તમે હાલ રહ્યો છો, હે? હેલો. હા બોલો. હા એટલે અત્યારે તમે ઓલી બેન બનાવીને એની હારે તમે રહ્યો છો? ના, મારી ફ્રેન્ડ જ છે. તો એની હારે રાખડી કેમ બંધાવો છો? ક્યારે બંધાવી હતી? એની એનાય ફોટા મોકલ્યા છે? તમે રાખડી બાંધો છો ને પછી પાછી ફ્રેન્ડ છે એનાય ફોટા મોકલ્યા છે? હમ. હા તો આ બાબતે હું જે વાત કરું છું પુરાવા વાળી કરું છું, હે? તો હવે તમારે કહેવાનું શું થાય છે મનસુખભાઈ? ઈ કહો મને. તમે મને ઓળખો છો? નહીં. ઠીક. તો ઓલું ટ્રુ કોલર માં નામ આવ્યું છે. હા. હવે મારું એમ કહેવાનું છે કે એને બધા પુરાવા પછી તમારા મમ્મી જે તમે વાત કરો છો એમાં તમે કહો છો કે ઢેઢડી છે ને આવી છે ને તેવી છે, તો પછી એવું જાતિવાદ નહીં, શબ્દ, હે? એ જાતિવાદ માટે મારા શબ્દ બોલેલા છે. તમારે ને એ તમારી મમ્મી બોલે છે? મારા મમ્મી જે તે ટાઈમે કદાચ એ બે સાસુઓનો ઝઘડો થયેલો હશે. તમે આખી વાત સમજતા. આપણા છોકરાની વહુ છે પછી આપણે એને જેને તમારું કુળ, આ તમારી કુળદેવી, તમારું કુળ વધાર્યું કોઈને? તમે હા, બે પણ હું જણા તમને હતા, શું બે કહું છું, માંથી બાળક પેદા થયું, ઈ કુળદેવી કઈ અત્યારે? હું તમને ઈ જ કહું છું
કે ભાઈ જે તે ટાઈમે એ બેનો ઝઘડો થયો છે ને કદાચ ગુસ્સામાં બોલી ગયા છે, એ વસ્તુ અલગ છે, બરાબર. મારી વાત ગુસ્સામાં બોલો પણ એવું બોલાય તમારા ઘરે આજે એના મોઢે કીધેલું છે. આ તમારું રેકોર્ડિંગ છે, તમે તમારા મમ્મી વાત કરો છો એમાં બોલે છે. મારું રેકોર્ડિંગ હોય તો મોકલજો મને, ને એમાં હું ઇન્વોલ્વ હોઉં તો મને કહેજો. હા છે રેકોર્ડિંગ મારી પાસે. પછી તમારે જે કઈ આ જો ફોટા બધા મારી પાસે છે, હું તમને બતાવું. આ ફોટા બધા એવા છે, એટલે બાબત એવી છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો પાલોઠી વારી, અને તમે કયો છો હું અનિતાને મારી નાખીશ, હું આમ કરીશ, મારી પાસે એવું હું બોલેલો નથી. આ વિડીયો છે. પછી તમારે કોક લાલ ફડાક વાળી છોકરી છે એની હારે તમે બાવડું પકડીને હિલા જાવ છો. પછી બીજી છોકરી છે એને તમે તમે ચશ્મા પહેર્યા છે અને એની સાથે પણ તમે ફોટા પાડેલા છે. આ તમારા ફોટા બધા છે. અને આ તમારી ઘરવાળી અનિતાબેન વાઘેલા અને તમારી દીકરી, બે મમ્મી દીકરીનો ફોટો છે. પછી આ તમારા મમ્મીનું રેકોર્ડિંગ છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો અને એના 7 વિડિયા છે. તમે છો કોણ ને તમારે કામ શું છે અત્યારે મારું ઈ કહો ને પેલા. હું કાર્યકર છું અને મેં તમને એના માટે ફોન કર્યો છે કે તમારા ફોટા જો આ પછી તમે કઈક રાખડી બાંધો છો, એને પીળું ટી શર્ટ પહેર્યું છે. શેના કાર્યકર છો તમે? એ હમણાં બધું આપણે હમણાં રેડી બધી વાત કરશું ને ભાઈ. પછી તમે એક ખાલી નાઇટ પેન્ટ પહેર્યું છે અને પછી તમે છોકરી હારે બધ ભરીને ઊભા છો. હા પણ હું તમને એ જ વસ્તુ કહું છું કે ધીસ ઇઝ માય પર્સનલ લાઈફ. મારી પર્સનલ લાઈફમાં તમે જે કંઈ પણ હોય, તમને જે કોઈ પણ આ વસ્તુ મોકલી હોય, ઇન કેસ મારી વાઈફ અનિતા એ મોકલેલી છે, બરાબર, તો આ બારનો અમારો કોર્ટમાં કેસ ચાલુ છે ને ઓલરેડી એક એફઆઈઆર થયેલી છે, એનો કેસ ચાલુ છે. હવે આપણો પર્સનલ લાઈફ છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે લગ્ન કરી લીધા પછી પર્સનલ બીજું આરી તમે લાઈફ રમી શકો ને બીજી બધી આપણે પત્નીને અંધારામાં રાખીને બીજું આરી અંગત લાઈફ બનાવી શકો, એવું માનો છો? એવું નથી. એ મારી કાયદામાં એવી જોગવાઈ છે કે એક પત્ની હોય તો તમે 7-8 રાખી શકો, એવું કાયદામાં જોગવાઈ છે? એવી જોગવાઈ નથી. મેં બીજી એક પત્ની રાખેલી નથી. પહેલી વસ્તુ તો એ કે ભાઈ વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો પેલા, પછી તમે મને કહેજો, બરાબર? હા, એ મારી સાથે રહેતા, બરાબર. તો અમારે બે વચ્ચે અનબન છેલ્લા છે ને 4 વર્ષથી ચાલ્યું આવે છે. અમારા લગ્ન પછી અમારા બે ના મેરેજ છે ને ત્યાર પછી હું રિલાયન્સમાં જોબ માટે આવેલો ગયો હતો, બરાબર. ને ત્યાર પછી અમારે બે ને અનબન છેલ્લા એમ માનો 4 વર્ષથી ચાલ્યું આવે છે. ત્યાર પછી અમારે બે વચ્ચે શારીરિક સંબંધ કઈ છેલ્લા એમ માનો કે 3 વર્ષથી કઈ એ વસ્તુ હતી જ નહીં, બરાબર. ને બીજી વસ્તુ વાત સાંભળો મારી. બીજી વસ્તુ એ કે ભાઈ ઘરમાં પણ મમ્મીને જેમ આવે એમ બોલતા ને ગાળું દેતા. ઈ છે મારી સામે ભાઈ, જો એવા એક પુરાવો હોય તો તમે મોકલજો. ખાલી તમારે મતલબ તમારે રંગરેલીએ મનાવવાની બીજી છોકરી વારે તમને ગમતી હોય એનો સવાલ નથી મનસુખભાઈ. પણ બીજી વસ્તુ એ કે ભાઈ રાતના ઘરની બહાર એકલી નીકળી જાય 2:30-3 વાગે બહારથી દરવાજો બંધ કરીને, આજુબાજુ વાળા મને કે ભાઈ રાતના 2:30 વાગે તમારી ઘરવાળી બહાર. આ તમારા ફોટા ને તમારા વિડિયા જોતા તમે છે ને આમ ગેરમાર્ગથી છટકવાની વાતો કરો, એ તમારી મુદ્દો નથી. આ તમે એક છોકરીને જો ખંભામાંથી ચડી છે ને બે સફેદ ટી-શર્ટ પહેર્યા છે, આ ફરવા ગયા છો ને, તો ઈ છોકરી પર નીકળી જાય ને. તમે આખી વાત તમે કોઈને દાસી તરીકે પત્ની તરીકે પ્રેમ બધું ન કરવાનો હોય. વાત સાંભળો, પહેલી વસ્તુ તો ઈ કે ભાઈ એ મને પતિ તરીકે લેખતી નથી, બરાબર. એને મારાથી મતલબ છે જ નહીં. પતિ તરીકે લેકે કે તમે સમજતા નથી. હવે પહેલાની વાત છે, અત્યારનો સવાલ નથી, પહેલાની વાત છે. આ તમારા જે ફોટા છે તો તમે એનો જ પક્ષ લ્યો છો તો મનસુખભાઈ, એ રીતના તો ના ચાલે ને. તમારે બે પક્ષનું સાંભળવું પડે, બરાબર. બીજી વસ્તુ એ કે ભાઈ મારો કેસ કોર્ટમાં ચાલુ છે. આ જે છોકરી અનિતાબેન છે એને ક્યાંય કોઈને પપિયું કરતી હોય એવા ફોટા હોય તો મને બતાવો. તમે પપિયું કરો એવા ફોટા છે. તમે જે નાઇટ પેન્ટમાં ઉઘાડા ઉભા છો એના ફોટા છે, એના બધા પુરાવા છે. એ છોકરીનો કોઈ પુરાવો હોય તમે આપો ને, હું તમને સાંભળું છું ને. બાકી આક્ષેપ કરવો છે, વાતો કરવી છે, ખોટી વાત છે. અનિતા જે બેન છે, ઈ અનિતા બેન કોઈ હારે ફરવા ગઈ હોય, કોઈની હારે આવા ફોટા પડાવી દેવા, ફોટા મોકલો. તમારા તો આમાં 10 ફોટા છે, તમારા વિડિયા છે, તમે ધૂણો છો ઈ છે, આ બીજી છોકરીઓને ફરવા લઈ ગયા ઈ છે, હોટલુમાં ખાવ છો ઈ ફોટા છે, તમે એકબીજા પપિયું કરો ઈ ફોટા છે. આથી વિશેષમાં બીજું શું જોઈએ? તમારી પાસે કઈ પુરાવો મોકલો, મેં કે તમને ના પાડી. તમે એમ કહો છો કે ભાઈ મારે કઈ પુરાવો તો મોકલો, બરાબર. બીજી વસ્તુ એ કે ભાઈ મારો ફોન એ રાતના લે ચેક કરતી, પોતાનો ફોન ભાઈ જો પત્ની કરી હોય તો બહાર રાતે ચેક ન કરે તો દિવસ ની કરી શકે. એને તમે એને રાઈટ આપ્યો છે. ખાનગી રહ્યું બધું છે, પપિયું કરવા વાળ્યું છે, કઈ તમારી બાઈડ્યું નથી. આ તો તમારી પત્ની છે, આનો તો રાઈટ છે. આનો ખોરાક કી દેવી જોઈએ, નકર તમારે જેલમાં જવું જોઈએ. કેમ કે ઈ તો નામદાર કોર્ટમાં આના પુરાવાના બધા ફોટા રજૂ કરશે એટલે તમારે સિસોડામાં આવી ગયેલા જ છો.
કેમ કે આ પુરાવો છે, આ રેકોર્ડિંગ છે, આ વિડિયા છે. પણ એમને તમારે જે શું કામ છે એ મને કહો ને મનસુખભાઈ, તમે જે મને અત્યારે કોલ કર્યો છે શેના માટે કર્યો, ક્યાં મેં પર્પસ તમને થી એના કરેલો માટે છે? કર્યો છે કે મને અનિતાબેન વિજયભાઈ સોંઢા એમનો અનિતાબેનનો ફોન આવ્યો હતો અને એને મને આ બધા પુરાવા મોકલ્યા. એટલે અમે સમાજની અંદર આવા સમાધાનો કરવા માટે થઈ અને અમારામાં આવા હજારો સમાધાન કર્યા હોય. અને હું યુટ્યુબરમાં સામાજિક કાર્યકર છું મનસુખભાઈ રાઠોડ. તમારા મોબાઈલમાં ચેક કરશો તો તમારામાં આવશે. સમજ્યા વાતને? હેલો, હા સમજ્યા? હાલો, હા હા. એટલે તમે જે લગ્ન કર્યા છે, આ અનિતાબેન તમારી પત્ની છે. તમે જે હાથ આઠ રાખ્યું ને એ કઈ તમારી પત્ની નથી. ઈ બધી તમારી ફ્રેન્ડો છે. હાલો, હા બોલો બોલો. હા તમે જે રીતના વાત કરો છો મારી હારે, બરાબર, અત્યારે કે ભાઈ અનિતાબેન મારા વાઇફ છે, આ છે, બરાબર, એઝ અ લો એ વાત નથી, મારી વાઇફ છે, પણ એની વાઇફ તરીકે નહીં કઈ હક એની નિભાવવાનું થાય ત્યારે જ કોઈ માણસ બારે ગયો હોય. વિજયભાઈ, હક નિભાવ્યા ન હોય તો આ બાળક કઈ મોમાઈ માની પ્રસાદી હું દીધી એ જ કહું છું કે બાળક આવ્યું ત્યાર પછી, બાળક આવ્યું મારે જી, બરાબર, ત્યાર પછી પણ છે ને અમારે બાળક જયારે પેટમાં જીવતો ત્યાર પછી અમારે અનબન થયા હતા. અનબન થાય ને તમે સમજતા નથી, કોકને પપી કરતા નહીં, તમારી ઘરવાળી જોઈ તમે ત્યારની વાત નથી. આ બધી વસ્તુ ત્યાર પછી થયેલી છે. ત્યાર પછી અમારે અનબન થયું ત્યાર પછી ની આ બધી વાત છે. સાંભળી લ્યો, આ આવા ફોટા જોતા અનબન જ થાય કે આપણે ફોટા એ પછીના ફોટા છે મારા. પછી તમે સમજતા નથી. પછીના ફોટા તો એનો મતલબ એવો થયો પછી શંકા ક્યારે પડે કે કા તમારો શંકા નહીં, શંકા પડી એની શંકા પડી એની પહેલા પણ એ ખુદ જ મારી આગળ આવવાની ના પાડતી કે ભાઈ મારે એવી રીતના છે. અને બીજી વસ્તુ મારી આગળ આવવાની ના પાડતી. એના સિવાય પણ મારા ઘરમાં મમ્મીને મારતી, મને ખુદ ને મારેલો છે. બરાબર ને, જેમ આવે એમ દારૂ બોલતી. ત્યાર પછી એની રીતના ત્યાર પછી એની રીતના ઘર મૂકીને 4 દિવસ લગી હાલી ગઈ હતી. મેં ગોતવાની પણ ટ્રાય કરેલી, પણ ત્યાર પછી મળી નહીં. ત્યાર પછી હું એને મનાવીને પાછી લઈ આવેલો હતો. બોલીને મોય થાવમાં પહેલા તમે સાંભળી, આમાં તમે માર ખાવા તો તમે તમારી પત્ની મારે છે એટલે તમારું પાનું કપાઈ ગયું. કેમ કે તમે આ સિનાર વાકીરા એટલે પત્ની હોય મારે. એ તો કોક આ છોકરીઓ છે, એ ફોટા વાળા છે ને એના બાપે એના ભાઈઓને ખબર પડે તો ઈવડા તમારી નાખે. કઈ આપણે સિવિલ હોસ્પિટલમાં આપણે ડોક્ટર સલ્ટી કરીને કમ્પાઉન્ડર બની એનો મતલબ તમે એમ કહો કે આ ફોટાની, બરાબર, તો એ ફોટાની ઈ તો ત્યાર પછી છે ને હમણાં અહીંયા વિજયભાઈ, તમે તમારા મોઢે સ્વીકારો છો કે જે રાખડી બાંધે છે એ મારી બચપનની ફ્રેન્ડ હતી. હવે તમે બેન બનાવો છો ને પાછી એની સાથે પ્રેમિકા બતાવો છો, પાછી તમે એને બતાવો છો કે મારી ફ્રેન્ડ છે અને પાછા તમે રાખડીઓ બાંધો છો. એટલે ઈ કોઈ પણ વ્યક્તિ પત્ની નો સહન કરી શકે. જીવન તો તમારું ઘર બાંધવું હોય તો તમે, ઈ તો તમારી પાસે પૈસા છે એટલે બધી તમે રાખડીઓ બાંધે છે, ફ્રેન્ડ બને છે. આ ટાંટીઓ ભાંગી જાય ત્યાં કઈ ફ્રેન્ડ નો આવે. ઈ તો આપણે પાસે પૈસા હોય, આપણી પાસે રૂપ હોય તો આપણે ફ્રેન્ડ રહે, પણ ઈ તો રૂપની ફ્રેન્ડ હોય, ઈ તો પૈસાની ફ્રેન્ડ હોય. આ જીવન જીવવાની ઘરની ફ્રેન્ડ એ કઈ ન હોય કે તમારું ઘર હલાવી દે, કે તમે છોકરાને સણીને દઈ દે. આને દીકરી સણતી હતી એવી એકાદીન ગયો ને સણી દે. હવે એક વસ્તુ છે કે મારી ઉપર અત્યારે 7-8 લાખ રૂપિયાનો કરજો છે, બરાબર. તમે હવે ઈ તો ભાઈ આપણે બધે ફરવા જાય ને આવી ફ્રેન્ડો લઈને રખડવા જાવ તો 7-8 લાખ રૂપિયા હું જાજો ખર્ચો થઈ જાય. કેમ કે ઈ તો બધી ફરવા. હવે તમે એમ કહો છો કે ભાઈ આ બધી જગ્યાએ ફરવા જવાનો રૂપ રંગનો છે, તો ભાઈ એને ખબર છે કરજો ક્યાંથી જોયો છે, કઈ રીતના જોયો છે ને. એવું નથી કે ભાઈ મેં પૈસા વાપરા હોય, બરાબર. એવું નથી કે હું એને રાખતો નહીં. પેલી વસ્તુ તમે સમજો પેલા કે હું એને રાખતો નહીં એનો સવાલ નથી કે ભાઈ એને કઈ જાતના અધિકારજી પત્ની તરીકે આપ્યા નથી કે એવું કઈ થયું નથી, બરાબર. તમે પેલા બે પક્ષની વાત સાંભળો પછી તમે એનો જવાબ પેલા સાંભળો તો ખરા કે કરજો કાં થાય કે આપણે ભૂંડા ધંધા સીડ્યા હોય કા સુગાર રમતા. બાકી ખર્ચો થાય જ નહીં. જીવન જીવવામાં ખર્ચો નથી. ખર્ચો તો આપણે આ ફ્રેન્ડો કરવામાં ખર્ચો છે, આપણે રખડાવા જવામાં ખર્ચો છે. જો મનસુખભાઈ પેલા વાત બે કોમની સંભળાય પછી છે ને તમારે ગમે એ પક્ષ લેવાય, બરાબર. બાકી મારે આવી રીતના વાત નથી કરવી. આઈ એમ સોરી, હું તમને નથી ઓળખતો, બરાબર. મારો કોર્ટમાં કેસ ચાલુ છે, હું મારી રીતના કોર્ટમાં લડી લઈશ. જે છે ઓકે, કોઈ વાંધો નથી. હેલો, હા સાહેબ, આપણે મનસુખભાઈ. હા બરાબર, ઓકે. તો તમે આપણે આમાં કોલ કર્યો હમણાં? હા બરાબર. હા બોલો. વિજયભાઈ સોઢાને હમણાં તમે ફોન કરેલો? કોને? વિજયભાઈને. હા, તમે કોણ બોલો? હું જે બોલું તમને કહું છું. તમે કાર્યકર્તા છો, હું એક કાર્યકર્તા છું, સમાજ કાર્યકર્તા છું ભાઈ. હા, તો કાંઈ વાંધો બોલો ને. ઓકે, હું આરએસએસ મારી વાત કરું છું. આરએસએસ ના સંઘમાં છે મારું, બરાબર. ઓકે, એટલે આરએસએસ ના સંઘમાં આવે તો શું? સ્વયંસેવક છું હું. કાંઈ વાંધો નહીં. એટલે કોઈ દલિત ની છોકરીને પ્રેમ કરવું ને એને ઢેઢડી. ના, હું તમને જો ભાઈ આપણે ઈશ્યુ વિશે વાત જ નથી કરતા. તો તમે શેના માટે ફોન કર્યો છે? એટલે તમે મેં ફોન એટલા માટે ભાઈ વાત કરવા માટે ફોન કર્યો છે, બરાબર. કે મારા બ્રધર છે ને, હા,
એ એમના વકીલ છે. ઓકે, અરે સાહેબ વકીલ સાંભળો આ પેલા, વાત હું તમને વકીલ નથી, એટલે મતલબ તમે વકીલ છે તો એનો મતલબ એવો છે કે તમે વકીલનું કોઈનું આમ દબાણ કરીને તમે મને એમ અમે કોઈને દબાણ કરતા નથી. તો પછી અમે વકીલ તમને છે તો વકીલને વકીલનું કામ કરવાનું હોય. એને હા તો મને હું એક બરાબર, હા સામાજિક તો કાર્યકર તરીકે ફોન કર્યો છે. મેં જે ભાઈને વાત કરી, કાર્યકર્તાની જેમ સાંભળો, જ વાત કરું છું કે અમે આપણે ન્યાયાલય RSS છે. નું નામ દઈને દબાવવાની વાત નહીં, કરી. તમે બેન ના શું થાવ? હે તમે બેન ના શું થાવ? અરે સાહેબ હું સામાજિક કાર્યકર છું. મેં સામાજિક કાર્યકર તરીકે બધાના સમાધાન માટે ફોન કર્યો હોય. હા તો અમે સમાધાન માટે જ મેં સમાધાન માટે જ મેં ઈ ભાઈ મને કીધું કે આવી રીતના છે, એટલે મેં સમાધાન માટે જ વાત કરવા માટે આ તો ફોન કરેલો સમાધાન છે માટે તો ઈ કે આપણે બેન શું સમાધાન કરશે આ લોકો. પણ તો બરાબર. અત્યારે તમે શું કીધું કે મારા પપ્પા એમના વકીલ છે અને હું મારા RSS ભાઈ માંથી એમના બોલું છું. વકીલ છે, આપણા ટૂંકમાં RSS ઈ ભાઈ પૂરતી વાત નથી એટલે કરતા. મારે હું હું તમને જે પેલા વાત કાર્યકર કરવાનું કયો મને. એ ઈ બેનનો મારામાં ફોન આવ્યો હતો કે મને મારા પતિ છે ઈ બીજી છોકરીઓ સાથે આવા અફેળ છે અને એના ફોટા ને વિડિયા અને રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે. બરાબર. હા, હવે નહીં, એમાં તમે હું એમ તમને કહો એમ છો ઈ કહ્યું, છોકરા, તમે એમને ઈ કહો છો ઈ બેન સીધા છે, બરોબર, કોણ રાઈટ? કે છે? તમે કીધું તમે હમણાં આ ભાઈને કીધું કે ઈ બેન સીધા છે, બરોબર. નહીં, અમે કોઈની એવી વાત નથી કરી, સીધા વાતાની વાત નથી કરી. અમારે બે પાર્ટીને સાંભળીને કીધું હોય કે ભાઈ આ જે કાંઈ છે આપણે બધા હું ઈ કહું છું, તમે ઈ બેનનો પક્ષ સાંભળેલો છે, અમે આ ભાઈનો પક્ષ સાંભળેલો છે, બરોબર. આમાં હું ઈ વાતમાં નથી કરતો ભાઈ. પક્ષાપક્ષીનો અમે નો એમાં કાર્યકર હોય ને કોઈના પક્ષના માણસ ન હોય. તો ઈ અમે કોઈ પક્ષની વાત નથી કરતા, તમે સમાધાનની વાત કરો, કઈ રીતના સમાધાન કરવાનું છે? આ ભાઈને સમાધાન છૂટું માટે હવે જોઈતું, ઈ એને બેનને છૂટું આ જોઈતું ભાઈ હોય. સાંભળી ગયો. જો ભાઈ તમે અત્યારે જે વાત હા. કરો છો ને અમે ઈ સાંભળી અમે લો. શું કહીએ છીએ? તમે અમે સમજો, અમે તમે આમ સમજો અત્યારે. તમે અમે કાર્યકર તરીકે મારે તમારું કામ નહોતું એટલે મારે તમારી હારે વાત ન કરવાની હોય. તમે મારી હારે વાત ના કરવાની, મારે બરોબર. તમારું કેમ કે તો મને આપણે ઈ બેને એમને તમારું નામ નથી દીધેલું અને તમે જે અત્યારે એના દાડિયા બનીને ફોન કર્યો, તમે એના આગેવાન બનીને ફોન કર્યો, એટલે મને ઈ આગેવાન બેને બનીને મારે તમારું નામ નહીં. દીધું ન હોય. જો ભાઈ, તમને ઈ બેને ફોન કર્યો તો તમારે ઈ બેનને કહેવાય તમે સામેથી ફોન કરો, બરોબર. તમે કોણ અમે આનો સામેથી ફોન આગેવાન જોઉં કોણ એમ તમે સામેથી ઈ ફોન બેન તરફથી ફોન કર્યો, મેં આમના તરફ ફોન ઈ તો કર્યો. એની પત્ની છે ને, ઈ ક્યાં કોઈ ત્રાહિત વ્યક્તિ છે? એની પત્ની હા છે તો એટલે ઈ કીધું. પત્ની છે તો એ કેસ કર્યો છે, તો જવાબ અમે અદાલતમાં આપીએ છીએ ને. હું આ કામ છે ઈ સામાજિક છે. તમે કેમ મને એવી રીતે વાત કરો? હું કહું છું પણ હું સામાજિક ઈ કામ તમને કરતા. સામાજિક કામની રીતે તમારી સાથે વાત કરું છું. હું તમને ઈ પોઈન્ટ મારે મારું છું, તમારું કઈ કામ ન રીતે હોય ને સમાધાન થશે. તમે ઈ બેનના શું પતિ થાવશો? તમે એને શું થાવશો? તો હું તમારી હારે વાત તો કરું. તમે એના શું થાવ અરે છો? પણ હું તો કાર્યકર છું ને, મને એને ફોન કર્યો છે એમ કહું છું. તમે હા ફોન તો કર્યો હું એ તો કાર્યકર છું, મને આ ભાઈએ ફોન કર્યો છે એટલે હું તમારી સાથે વાત કરું છું કે ઈ શું બેનને રીતે, ફોન કઈ કરો ને. રીતના આપણે સાંભળો, સમાધાન ભાઈ, થશે. તો તમે ઈ બેનને ફોન કરો. મેં ક્યાં તમને કીધું? તમે ઈ પણ બેનને હું ઈ ફોન કહું કરો. છું ઈ કઈ બેનને ફોન રીતના મને ન આપણે કરો. તમે કીધું સમાધાન કરાવું તો છું, કઈ રીતના સમાધાનમાં મને સમાધાન બેને કરશું. સાંભળી લ્યો, મને ઈ બેને કીધું ને, એટલે ઈ બેનના એવિડન્સ ને રેકોર્ડિંગ ના આધારે મેં ફોન કર્યો. આ ભાઈએ તમને હા, કીધું ઈ બેન ડાયરેક્ટ વાત કરી લ્યો ને. પણ હું તમને ઈ તમે પોઈન્ટ એની કહું હારે છું, વાત કરી કઈ લ્યો. રીતના સમાધાન કરાવશું તમે આ લોકો. સમાધાન કરવા માંગતા હો તો એની હારે વાત કરી લ્યો ને. મેં તો એના સમાધાન માટે આ ભાઈ હારે ફોન કર્યો છે. તમે મારી હારે વાત કરો છો, મારે તમારું કામ નથી. મને ઈ બેને તમારું નામ દીધું નથી, તો તમારી હારે મારે વાત કરવાનો મતલબ હું? હા, તો પછી ઈ તમારે બેને એમને તમારા તમારું નામ ભાઈને દીધું નથી. ઈ કાંઈ બેન વાંધો નહીં, તમને તમે આ ઓળખતા ભાઈને ફોન નથી અને તમે તમે આ આ ભાઈને ફોન ભાઈના હિસાબે મારી હારે વાત કરો. હું શું તમે મને ફોન કરો? મેં આ ભાઈને જે ફોન કર્યો છે ઈ અનિતાબેન ના હિસાબે ફોન કર્યો છે. તમે મને કોના હિસાબે ફોન કર્યો? મેં તમને વિજયભાઈના હિસાબે ફોન કર્યો વિજયભાઈના છે. હિસાબે મને ન કરી શકો, કેમ કે હું ત્રાહિત વ્યક્તિ છું અને મને બેને તો કીધું છે તમે મેં ફોન ડાયરેક્ટ કર્યો છે. વ્યક્તિ છો તો તમે વિજયભાઈને વિજયભાઈને એની ડાયરેક્ટ ઇન્ફોર્મ પત્નીએ ના કરી કીધું, શકો. સાંભળી લ્યો ભાઈ, મને એમની પત્નીએ કીધું મારા હસબન્ડ હારે તમે વાત કરો, એટલે મેં કર્યો છે. તમને હા, તમારો તો મને ઈ ભાઈ મને વિજયભાઈ કે વિજયભાઈએ ઈ સાંભળી જ લ્યો. કીધું કે આ ભાઈનો ફોન આવ્યો તો આ આ ભાઈએ પણ તો જરીક એનો વાત ફોન કરો. આવ્યો તો ઈ અનિતાબેન હારે વાત કરી લ્યો ને. મને ક્યાં કહેવાય? અનિતાબેને મને ફોન કર્યો છે ને નહીં, અનિતાબેને ભાઈનું નામ તો દીધું છે. તમે મને વિજયભાઈને વાત તમારું કરી, નામ તમે દીધું ફોન નથી. કેને કર્યો? તમે તમે ફોન તમારું કેને નામ કર્યો? મને દીધું નથી કે ભાઈની હારે વાત કરજો. પણ તમે કેને ફોન કર્યો? મેં એમના વિજયભાઈને ફોન હસબન્ડ હારે કર્યો ને? વાત કરી છે. તમે કેને ફોન કર્યો? વિજયભાઈ હારે, બરોબર. વિજયભાઈને એની પત્નીએ કીધું છે ને મેં કર્યો. તમને હા, વિજયભાઈ પણ કહે હું ઈ તો કહું છું, અનિલાબેન હારે વાત કરો. અનિલાબેન હારે વાત કરો. મને કે હું નહીં, તમે છું વિજયભાઈને ફોન કર્યો, વિજયભાઈ મને કીધું કે આ ભાઈનો મને તમે ફોન આવ્યો તો વાત કરો, તો હું તમારી વિજયભાઈએ હારે જ તમને વાત કીધું કરું હોય, ને. વિજયભાઈએ તમને કીધું હોય તો વિજયભાઈને કયો કે તારી પત્નીના નંબર લાવ અને એની હારે વાત કરી લ્યો. નહીં, તમે એમ કહો મને 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 વિજયભાઈ મને બોલ્યો, કીધું આ ભાઈનો ફોન મને આવ્યો તો વાત કરો, અનિતાબેન, તો હું તમે તમારી ભાઈ હારે વાત સાંભળો, કરું કે મને એની સાંભળી લો, પત્ની હારે વાત કરું. મને અનિતાબેને કીધું એટલે મેં એને ફોન કર્યો છે. હવે તમને વિજયભાઈ કહે તો તમે હા, વાંધો અનિતાબેન નહીં, હારે વાત હાલો. કરી લ્યો. ઓકે, ઓકે. હા, મારી હારે વાત તમારે ન કરવાની, કેમ કે મને તમે કીધું નથી. મને અનિતાબેન એના હસબન્ડ નું જ નામ દીધું છે, એટલે હા, તમે મને પણ ફોન વાંધો ન નહીં. કરી શકો. મારે તમારી હારે વાત જ ન કરવાની હોય. જો તમારી હારે વાત ના કરવાની, મારી હારે વાત ના કરવાની, હા. બરોબર. હવે વિજયભાઈ મને એમ કીધું આ ભાઈનો ફોન આવ્યો, આ ભાઈ તો હારે ઈ વાત કરો, ભાઈનો તો ફોન મારે આપણે તમારી ઈ હારે જ ભાઈનો વાત કરવી ફોન પડે ને. આવ્યો તો ઈ ભાઈમાં રેકોર્ડિંગ છે, સાંભળી લ્યો. ભાઈ, મેં તમને ક્યાં કીધું રેકોર્ડિંગ તો રાખવાના અમે આવતા જ તમે મને એમ નથી. કહો કે તમે આને ફોન કર્યો તો મને અનિતાબેને કીધું છે, અનિતાબેને ફોટા મોકલ્યા છે, અનિતાબેને રેકોર્ડિંગ મોકલ્યા છે. આ હા, ભાઈની મમ્મી જો ટેટડી ઈ શબ્દ બધા બોલે છે. જો ઈ બધી વસ્તુ કોર્ટે દીધેલી છે. ભાઈ તો હવે વાંધો ઈ નહીં, વિષય હવે મારો જી નથી. આપણે એવું ભાઈ કાંઈ જો નથી. સાંભળો, ઈ જો વિષય તમને મારો કાંઈ નથી. નહીં, ઈ જે જો સાંભળી લો, ઈ વિષય અમારો નથી. આપણે અમારો કાંઈ વિષય વાંધો નહીં, સામાજિકનો છે. તમને ઇસ્યુ નથી ને કાંઈ આમાં? કેને તમને મારે શેનો ઇશ્યુ હોય? હું હા, કાર્યકર ઓકે, છું, મારે શેનો ઓકે, ઇશ્યુ હાલો, કરવાનો? ઓકે, હાલો, મૂકો. હાજી. હા, કોણ શીલુ બોલે છે? શીલુ નહીં, ચીનુ બોલે છે. હા, બોલ. મારા કાનાને ક્યાં મૂકી આવી તું? હે? તપેલીમાં રાખ્યું છે, જે છબી લઈ જાવીશ ને એ બધું. હા, તો અત્યારે તો મારા કાનાને મૂકી આવી, અત્યારે ઘરે જ છે, તો પછી મંદિરમાં બેસાડાય ને. અત્યારે ક્યાં આપણે હેલા ગયા છે મમ્મી? કાલથી ત્યાં જવું છે ને ગણપતિ બેહાડે છે.
દીકરા ગણપતિ એમને વાસા પેલા ન બેહાડાય. હે શું કરીએ માને નહીં તો કોઈ દીકરા આ માનવા તૈયાર નથી તો આપણે શું કરી લે બેહાડે તો મકાન બેહાડે એને લીધું છે, મકાન એને લીધું છે. તો શું કરું માં મારે થોડી વચ્ચે સફાઈ છે બધું હો. તો તું એને આમાં આ કરી દેતો. તો શું મને તો કરું કઈ પૂછતું જ નથી. હો. એટલે શું કરું હું તો કંટાળી છું બે તે વાત કરી એને મને વાત કરી છે ગણપતિ આપણે બેહાડશે તારે નવા મકાન ને જાતિ નામ ને તેમને ભાદરવા મહિનામાં કોઈ દિવસ છે ને મકાન બદલાવાય નહીં. ક્યાં સામાન હારવો છે કઈ કઈ ગણપતિ એને બેહાડવા દે બીજું શું કરીએ માં વાસ્તુ જ્યાં લગીન ન કરીશ ને ત્યાં લગીન વધે જ ને આપણે કઈ પણ કરી નહીં. એ તો મને ખબર છે બધું સમજુ છું તને ખબર છે તો પછી તું શું કામ એમને બધું સમજુ છું પણ આ તેજડીની જાત સમજે નહીં તો આપણે શું કરીએ તેજડા જ કહેવાય જાય મારા બેન હો. શું કરું હવે હું તો કંટાળી છું બધી માં હું કંટાળી છું માં પણ હું શું કરું રહું છું ને. શું કરીએ હું સમજુ છું પણ શું કરું અમારે એમને આ 11,000ની મૂર્તિ લેવાની શું જરૂર હતી એને અત્યારે વપરાવી નાખી. હા ને અખંડ દીવા નાના ને મોટા ને 2 દીવા લીધા 2 દીવા લેવાની એને શું જરૂર હતી પૈસા વપરાવા છે. હા પેટમાં ઓલું રે નહીં ત્યાં લગીન પડ્યા હોય ને ત્યાં લગીન. આ નાલાયકના પેટની છે દીકરા તને ખબર તો બાવા કરવા આવી જ બધીને હું બાવા કરવા આવી છે પોતાના વિજય આપે તો કાંઈ નથી વાપરતી કાંઈ ડાબી મૂકે સાચી વાત છે. બીજાના પૈસા જલસા કરવા હા મેં કીધું ને કહ્યું તો મને 200 રૂપિયા ના દીધા જુગારમાં વિજયને કહ્યું તો વિજય ના દે તમને કહ્યું તો તમે મેં કહ્યું જુગાર બાનામાં અમે નહીં દઈએ તને કહી દીધું મેં તો મોટે જુગાર રમવા માટે હું કમાઉં છું. એ ન ખબર પછી દીકરા આપણે શું કરી લઈએ મને સખત વિરોધ છે આ વસ્તુથી. એમાં મને આ વસ્તુથી સખત વિરોધ છે. હા મેં હમણાં ના કહી દીધું જુગારમાં માટે મને 200 રૂપિયા મેં એક નહીં ભાઈ જુગાર માટે નહીં મળે પછી એમાં ઓલો લંગડો નથી ત્યાંથી લઈ આવી ને બીજા ભાઈને ખબર ન હોય તો એ ન કાઢે બીજા પાસે ગામ પાસે માગવા હોય. હા એની માને કેટલા દીધા રક્ષાબંધન દિવસે 1,500 રૂપિયા દીધો ક્યારે માં રાખે અને ખાયથી મળે ને થોડી ઘણી દે ને એટલે ને પડીકા કહે લાવવાને ને આવી હાર થેલા ને થેલા ભરીને લઈ જાય એ બધા ખાતા હોય એની માં ખાય એનો ભાઈ ખાય પૈસા બધા વિજયના ખીચામાંથી દે. હા એવું છે બધું કોઈને કઈ કહેવાતું નથી દીકરા શું કરી લે સાચી વાત છે શું કરી રહી કોઈને કઈ કહેવાતું નથી હું કંટાળી છું બધાથી શું કરું કંટાળો પછી ન લેવાય કે હું કેમ બધું જાતું કરું નાખે માઈ તેલ પીવા મને નથી આવડતું જાતું કરતા મમ્મી મારી માં જાતું કરતા શીખો એમાં સારા વાત છે મારાથી નથી થતું જતું તો હું શું કરું હું કેટલાને સહન કરું એનું બધું એને જે કરવું એ કરવા દેવાનું જતું કરવાના ચક્કરમાં એ તેજડીની જાત સમજે જ નથી રીતમાં તારે આ ન પડાય ને પેલા વિજયને વિજય કહેતો મને આ છોકરી સાથે લગ્ન કરો ત્યારે ના પાડી દેવાય ને તારે ના નથી તો કરવા ભગાડીને ગયો એ ઓલી એના ઘરે જાતી ના એની કોઈ આટલી બધી નથી હો માં મેં આટલી બધી હા નથી કહી દીધી તું લઈને જાતી ઓલી સાબુદાની ખીચડીને લઈને જાતી એના માટે શું જરૂર છે એટલે એ સગાઈ થઈ ગયા પછી દેવા જાતી એની પેલા ન જાતી બોલ બીજું બોલ એ બોલ કઈ નહીં હું કોઈ નથી કહેવાની તને હે હું કોઈ નથી કહેવાની કેને તને હા શું થયું હું શું મને કઈ નથી થયું હું શું કહું તો તમે અરે મારી હું માં કોઈને કઈ નથી કહેતી હું કોઈને કઈ નથી નડતી હું ક્યાં કોઈને ઓલું કરું છું મારે થાય એટલે હું કરે રાખું છું એમની મારે થાય એટલે હું કરે રાખું દીકરા મુંબઈ મોઢે શું હાલ તો મૂકવો મેં હા રાખો વાંધો નહીં હું રાખું છું એમ હું રાખું ફોન તો
હા બની રહેતો શું રાખી આવ્યું શું આવ્યું તને હું એ રાખું તો ફોન એટલે મને એમ હસવું આવ્યું મને બીજું કઈ કારણ નથી આવ્યું કેમ ન રાખો હું અનિતા બોલું છું ભાઈ. મનસુખભાઈ, આ જે વિડીયો છે એ અમારું જૂનું ઘર છે એનો છે, બરાબર. હવે આ જે બુરખાવાળી બેન છે, અને બેન નથી ને ભાઈ નથી, એવી રીતે કિન્નર છે. એ મને કિન્નર કીધું છે, પછી ખ્યાલ નથી આવતો કાંઈ. એ ઢરાનગર અમારે જામનગરમાં છે. એ ઢરાનગર એક છોકરીને મારીને ભાગી ગયો છે, ફરાર છે. છેલ્લે એ વાત મને જાણવા મળી છે. અને એ એક માણસ એવો છે ને કે તાંત્રિક વિધિ બહુ કરે છે. એટલે આ માણસે, જે તમે વિડીયો જુઓ છો, જે વિજય મારા ઘરવાળા છે એ ધૂણે છે, એ એમાં વિડીયોમાં આવેલી છે. ચંચુ નામ છે, બરાબર છે. એ ચંચુ આડીસામાં જોઈને બધું એને ભવિષ્યવાણી કરી દે છે. એટલે આવી રીતે મને એવું માનસિક ત્રાસ, એટલે પૂરેપૂરી રીતે જો મેં આ વિરોધ કર્યો આનો, કે તમે અમારા ઘરમાં આવું ન કરો, તેવું ન કરો, બરાબર. એટલે મને એવી રીતે માનસિક ત્રાસ આપ્યો છે આ લોકોએ. જો એમાં જો નથી થતું. હા, આ જગ્યા છે. હાલ હવે તમે આખું કાઢો એક હાલ આ બસ હવે જોઈ લે નથી નથી આ દાણા લાવો સમજી ગયા ખાઈ નાખી દો હવે આ કાગળમાં બાંધી એ હવે તમે રાખો ત્યાં તમારી પાસે. તમે રાખો તમારી પાસે. હા, તમારા ફ્યુચર નથી વિડીયો ઉતારતા ભૂલી ગયા આપણે. હા, એ ભૂલાઈ ગયું. આ ચિઠ્ઠીમાંથી નીકળેલું છે. આ એક જરાક એવું કાગળ છે, એમાં વીટેલું હતું જરાક. હા, સમજી ગયા. હા, હે ને હવે ઉભો રહે. હા, એમ હતું. હા હા હા, એમ હતું. ના, આ નીચે હતું સાવ. આ રહ્યું નીચે હતું, અને એની ઉપર ઓલું ઢાકેલું હતું. હા, એ ઢાકેલું હતું, આની ઉપર આમ ઢાકેલું હતું. પછી હા, એમ હતું. હા, એમ હતું. આપણે એમ ઉતાર્યું. હા, ત્યાં હતું. હા, ત્યાં જ હતું. હરખું ઉતારો એ કાઢી નાખો. એના વિશે બાકી ગઈ તો 1 મહિનો 2 મહિના આપણે પડે પછી છેલ્લે આ છોકરી પછી બીજો વાર છોકરી એ લોકોના જમાઈ અમે તો ગાંડા ગયેલા હી કર હા દીકરા હી હે આ દીકરાના ગાંડે રમવું એમ હતા હે હે આ દીકરાના કોળીએ રમવું છે કાંડું પકડવું છે દીકરાને કાંડું પકડવું હોય ભાઈ થયું હવે બેન દાણા લઈ લે હવે તું ખાલી આ માથ રાખજે આ માથ નથી થતું બરાબર. હા બસ હવે પકડતો બેન બેન હવે કઈ નહીં અંતર લગાડજો તમે લગાડજો કોને લગાવી દો. લગાડજો તો મેં ખોટું કરવા આવી હું એમના ઘરે ખોટું કરવા આવી હોય કે પેટમાં પાપ હોય મારા આગળ તો તમારી સતી આય તમારા ઠાકોર તમારી મોમાય મને લોહીની અમથી કુંડાવે ખોટું કરવા આવી હોય ને તો ખોટું કરવા આવી હોય ને તો
રાતે મને ઉલટી થાય લોહીની ખોટું કરવા આવી હોય ને તો ને સાચું કર્યું હોય ને સદધર્મ લઈને આવી હોય ને કંઈક મારામાં કોઈક માતાજી હોય ને તો મને કાંઈ નહીં થાય. બાઈને ફોન દેજો ને એક વાર. હવે આના અહીંયા અમારા જમાઈના દાણા ખાધા છે મેં ઘઉંના પૂછી દો. હા અહીંયા બાંધાય હા મને ધ્યાન અહીંયા બાંધાય એક છોકરી નજર બાંધી છે કિશુની આમાં કાંઈ નથી થતું બરાબર બરાબર. આમાં હવે આ દાણા ખાઈ જાવ ને અહીંયા ઊભું થાય નારિયેળ. એ બધું એમ જ વસાવે પણ એ તો રાતે તમારે ઓલું પૂછવું છે ને હું પૂછું એવું કે કોણ છે અંતરલા કાઢ્યો ક્યાં ગયું મને ખબર સાચું હવે જો આમાં નારિયેળ ઊભું થાય જ છે ભાઈ બેન મેં તને લોહીવાળા કીધા તને હાથ દાણા ત્યાં નહોતા કીધા પરીક્ષામાં બાંધ્યા હતા તો કીધા હતા ને મને ખબર નહોતી ગણ્યા નહોતા તોય કહી દીધું લોહીવાળા હજો પેટમાં પાપ રાખીને આવી ગઈશ ને ખોટી રીતના હું વેમ ઘાલવા આવી હોઉં તો સવારે મને લોહીની ઉલટી થવી જોઈએ ને હાચુક આવી હોય ને મારી આગળ કોઈક માતાજી હોય ને એ લોકોનું દુઃખ ભાંગવા આવી હોઉં તો મને કાંઈ નહીં થાય. આ લોહીવાળા દાણા ખાઈ જવું સવારે મને લોહીની ઉલટી થવી જોઈએ. સાચું પેટમાં પાપ રાખીને આવી હોય તો સાચું નકર નહીં હોય ને પાકું ને. હવે આ દીકરીમાં નારિયેળ ઊભું નથી થતું એ બેન જી હે યામાં હે બેન સાચું ને. હવે સાચું ખોટું માતાજી હું ખાઈ જાઉં એમાં ખાઈ ગઈ હે અહીંથી મોઢામાં હે અંદર નથી ઉતાર્યા પાણી પી લઉં પાણી પીવડાવી દે પાણી ખાધે બેટું મેં કહ્યું ચાલી નહીં ખાય વિડીયો કરું વિડીયો ચાલુ છે તો ચાલુ જ રાખવાનું હોય ને લે હું ચાલુ છે ખોટું કરવા આવી હોય ને પેટમાં પાપ રાખીને આવી હોય તો આ મોંમાં આ દીકરીનો ઠાકોર ને આ દીકરીની સતીમાં મને લોહીની ઉલટી કરાવી ને સાચું કરવા આવી હોય ને સાચું કાંઈનું નર્તન મેં કાઢી દીધું હોય ને તો સવારે મને કાંઈ નહીં થાય સાચું મેં ખાઈ દીધું કાલે નતા કર્યા કાંઈ કેવું હવારે તમને સિંગમ આવી નહીં એ તો પુષ્પરાજ ઝુકેગા નહીં તો બેન એ દાણા ખાઈ ગઈ ને અહીંયા નારિયેળ ઊભું થાય ને કે નહીં બેન એક વાત કહું અહીંયા બે એક વાત તને કહીશ બેટું કામ નથી ને તમે નવડાવો ને એક વાત કહું આજ તો ચીન ગયો હતો હારીમાં ખોડામાં હતું આવી પણ તમારા મમ્મીને એક બાઈનો પરસાયો દેખાતો તમારા મમ્મી સફેદ દુકડા બાઈ આ છોકરી ખાલી સાક્ષીમાંથી ઉત્તર થયું આ માસીને એક આ માસી ને એને બાઈ આવીને વાત કરાવી હતી હજી કહેતા હોય તો ચૂડા લઈને વાત કરવી મમ્મી અરે મમ્મી નહીં એટલે કરાવું નથી કરવી કાલ કઈ રીતે ને તમે મારે કઈ માં હગલી નહોતી હું એને વાત કરું માથું ઓળવી નહોતી આવતી આ કઈ રીતે કે નહોતી કઈ આ કાલ રાતે આને વાત કઈ રીતે ચૂડી લાવી આ બસ હવે આ વસ્તુ આ છોકરીને બીવડાવતું હતું એ જગ્યામાં કોઈ પડછાયો સાંભળે એ આ જગ્યામાં કોઈ કહું પડછાયો છું ફોન દઈ દો ને જવા દો ને અંદર આ જગ્યામાં એ જગ્યામાં કોઈ પડછાયો પડે બારી દઈ દો ને પડીકા બડીકા પડો દરવાજો નહીં તો બેન બગા